हरि ओम श्री कृष्णं वंदे जगद्गुरु। श्रीमद् भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद नामे गीता ग्रंथનો અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક નંબર 26। यतो यतो निच्चरति मनश्च चलमस्थिरं ततस्तोस्तो नियमेत દાત્મનેવ વર્ષનયતે। આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદિક વિષયોના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયોમાંથી રોકીને તેને વારંવાર પરમાત્મામાં નિરુદ્ધ કરવું જોઈએ। મિત્રો, આ શ્લોકમાં ભગવાન મનને કઈ રીતે વશ કરવું જોઈએ, વારંવાર ચંચળ દોડતા મનને સંસારિક પદાર્થોમાંથી પરમાત્મા તરફ કઈ રીતે વાળવું જોઈએ તેની ટેકનિક બતાવશે। તે પહેલો ચેનલમાં પધારેલા સર્વ ભક્તજનોને સ્વાગત છે। મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ કે યતો યતો નિચ્ચરતી એટલે કે સાધક જે ધ્યેય રાખ્યું છે, અર્થાત મતલબ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે, પ્રભુ પ્રાપ્તિ છે, તેમાં આ મન ટકતું નથી કે રોકાતું નથી। આથી તેને અસ્થિર કહ્યું છે, ચંચળ કહેવામાં આવ્યું છે। આ મન જાત જાતના સંસારિક ભોગોનું અને પદાર્થોનું ચિંતન કરે છે, કારણ કે એને જન્મો જન્મની આદત છે, આદતથી મજબૂર છે। મિત્રો, આથી તેને ચંચળ કહેવામાં આવ્યું છે। તાત્પર્ય એ છે કે આ મન ન તો પરમાત્મામાં સ્થિર થાય છે અને ન તો સંસારને પણ છોડે છે। મિત્રો, સાથે સાથે મનની એક મુખ્ય ખાસિયત છે, જો તમે નોંધ કરી હોય તો, કે મન ભૂતકાળમાં જશે અથવા ભવિષ્યમાં જશે, વર્તમાનમાં નહીં ટકે। કારણ કે એને થઈ ગયેલું અથવા થવા મોજ મજા છે। જેમ આળસુ વ્યક્તિ હોય એને જે તે તમે કામ સોંપો એ કામ બરોબર ઠીક ઢંગથી ન કરે, પરંતુ મેં આ કર્યું, મેં આમ કરતો તો, હું પહેલાં આમ કરતો તો, આવું કર્યું, બસ મોટી મોટી વાતો કરશે અને સાથે એ બીજી પણ વાતો એવી કરશે કે ભવિષ્યમાં હું આમ કરી નાખીશ, ભવિષ્યમાં તેમ કરી નાખીશ, મને આમ કરી, પરંતુ વર્તમાનમાં સામાન્ય કામ હશે તો પણ ઢંગથી નહીં કરે। તો મિત્રો, મનનો આ સ્વભાવ છે, તે એક કો તો ભૂતકાળમાં જશે કે ભૂતકાળમાં જે થઈ ગયું હોય, સુખ અથવા દુઃખ, કોઈનો દ્વેષ થયો હોય તો કોઈનો રાગ થયો હોય, બસ એ જ વાતો કરી જશે અને બીજાને પણ એ જ કહેશે। અને બીજું કે ભવિષ્યનું ચિંતન કરશે કે ભવિષ્યમાં આવું થશે તો ભવિષ્યમાં આવું થશે, કો તો ભવિષ્યનો ડર અને કો તો ભવિષ્યના હવા પુલાવ ખ્યાલ, બસ કે આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, વર્તમાન તરફ ધ્યાન નહીં આપે। બીજું એ મિત્રો એ કે આપણો અનુભવ છે કે આપણે કોઈ પણ વાત શાંતિથી સૂક્ષ્મ રીતે કોઈને સમજાવવા માંગતા હોય, એ પછી આપણી પત્ની હોય અથવા આપણો બાળક હોય કે આપણો સંબંધી હોય, સાચી વાત સમજાવવા માંગતા હોય ને તો એ સંબંધી પુત્ર અથવા પત્ની પોતાની બસ આડી અવળી વાતો, મેં આમ કરી નાખ્યું, મને આમ કરી નાખ્યું, આમ મેં આમ કર્યું, મને બધી ખબર છે, મને આમ છે, મારે તેમ છે, કે જે વાતની આપણે અલગથી વાત કરવા માંગતા હોય કે ભાઈ આનું આ ફળ મળે, આનું આ નુકસાન થાય, આ સારો રસ્તો છે તો આ ખોટો છે, તો બસ મન આ જ વસ્તુ કરે છે વારંવાર। આ મન જાત જાતના સંસારિક ભોગોનું અને પદાર્થોનું ચિંતન કરે છે। આ મન ન તો પરમાત્મામાં સ્થિર થાય છે અને ન તો સંસારને પણ છોડે છે। એટલા માટે સાધકે આ મન જો જાય, જે કારણથી જાય, જેવી રીતે જાય અને જ્યારે જાય, ત્યાંથી તે કારણથી તેવી રીતે અને ત્યારે હટાવીને પરમાત્મામાં જોડવું જોઈએ। મિત્રો, આના માટે એક સરળ ઉપાય કે દાખલા તરીકે નાનું બાળક અમુક મોંઘી ચીજ માટે રડતું હોય, બરોબર, અને તાત્કાલિક માગતું હોય, તો એના માટે એક જ ઉપાય હોય કે હા, હું તને લઈ આપીશ, પણ હાલ તું આ વસ્તુ લઈને સમજ્યા કર, હું તારે માટે લઈ આવું। શું તો બાળક એ રીતે તમે
બીજી દિશામાં એને દોરવણી આપી શકશો. જો તમે ના પાડશો એને તો એ વધારે રોવાશે અને તાત્કાલિક તમે લઈ આપવા સમર્થ પણ નથી, અને સમર્થ છો તો પણ તમારી પાસે ચલો ટાઈમ નથી. બીજું કે તમે બીજા કામમાં રોકાયેલા છો. તો આ મનની પણ એવી જ વસ્તુ છે કે મન જે વસ્તુમાં જાય ત્યાંથી તેને હટાવી વારંવાર એક જગ્યાએ સ્થિર થવું. અને મનનો સ્વભાવ છે કે સતત એ દોડતું રહે છે, પણ દોડીને વારંવાર પાછું આવે છે. જેમ આપણો ફેંકેલો સમજાક દડો ફરતો ફરતો પાછો આવે છે, જેમ આપણું નાખેલું વાક્ય આપણને જ પરત મળે છે. આપણા કુસંસ્કારો અથવા સારા સંસ્કારો આપણને જ મળે છે. નથી કહેતા કે દુનિયા ગોળ છે, તમે જેવું ફેંકશો જેવું વાવશો એવું જ લણશો. તો બસ આ જ અર્થ છે. પરંતુ આમાં ટેકનિક બુદ્ધિ વાપરવાની છે મિત્રો. કે મનને પરમાત્મામાં જોડવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ખબર પડે કે મન કયા પદાર્થોનું ચિંતન કરી રહ્યું છે, ત્યારે એવો વિચાર કરવો કે ચિંતનની વૃત્તિ અને તેના વિષયનો આધાર, તેનો પ્રકાશક તો મૂળ પરમાત્મા છે. એ જ પરમાત્મામાં મન જોડવાનું છે. આ અસ્થિર અને ચંચળ મનનું નિયમન કરવામાં સાવધાની રાખવાની છે, ઢીલાશ કરવાની નથી. સાથે સાથે તેની ઉપર બળજબરી પણ નથી કરવાની. જેમ કે બગડેલું છોકરું હોય એને પ્રેમથી પુચકારીને જ સુધારી શકાય. એના ઉપર તાડનથી અથવા દાબથી અથવા ગુચ્છાથી એ વધારે જ બગડે, કંટ્રોલ બહાર જાય. તો મનને પરમાત્મામાં જોડવાની થોડી ઘણી યુક્તિઓ ભગવાન બતાવે છે. કે એક યુક્તિ કે જે મન જે ઇન્દ્રિયના વિષયમાં જે કોઈ વ્યક્તિ, વસ્તુ, ઘટના, પરિસ્થિતિમાં ચાલી જાય, તેનું ચિંતન કરવામાં લાગી જાય, તો તે સમયે જે તે વિષય વગેરેથી મન હટાવી પોતાના ધ્યેય પરમાત્મામાં જોડવું જોઈએ. ફરીથી ચાલી જાય તો ફરીથી લાવીને પરમાત્મામાં જોડવું જોઈએ. તેવી રીતે મનને વારંવાર પોતાના ધ્યેય સાથે જોડવું જોઈએ. જેમ મિત્રો બાળક સ્કૂલે જાય ત્યારે તેનો શિક્ષક એને એ રીતે જ સમજાક વાળે છે કે બેટા અત્યારે તું આ પ્રેડ ભણી લે, આ વિષયનો પ્રેડ છે, પછી તારો અમે બીજો પ્રેડ સમજ્યા કે રમવાનો આવે છે, તું રમવા જજે. બસ આવી રીતે વારંવાર જે તે વિષયમાં જાય ત્યાંથી પાછી લાવી મૂળ વિષયમાં સ્થિર કરવાની વાત છે. બીજી યુક્તિ કે જો મન જાય ત્યાં પરમાત્માને જોવા. કે દાખલા તરીકે મનને ગંગાજી યાદ આવી ગયા તો ફરવાનો ઈચ્છા થઈ આપણને, તો ગંગાજીના રૂપમાં પણ પરમાત્મા છે. ગાય યાદ આવી ગઈ તો ગાયના રૂપમાં પણ પરમાત્મા છે. આવી દ્રષ્ટિથી મનને પરમાત્મા સાથે જોડવાનું છે. દાખલા તરીકે ધ્યાન કરતા, ભજન કરતા મન સમજાક દોડે. કોઈ વખત મિત્ર યાદ આવી જાય, કોઈ વખત પત્ની યાદ આવી જાય, કોઈ વખત પુત્ર યાદ આવી જાય, કોઈ વખત સગા સંબંધી યાદ આવી જાય. તો એ રીતે વિચારવાનું છે કે ભાઈ એમાં પણ ભગવાન છે અને હું પણ ભગવાનનું કામ કરી રહ્યો છું. તો એ ભગવાનને પછી મળીશું, પહેલાં આ ભગવાનને તું મળી લે અને પછી આપણે સમય કાઢીને જઈએ છીએ. ત્રીજી યુક્તિ કે જ્યારે સાધક પરમાત્મામાં મન જોડવાનો અભ્યાસ કરે છે ત્યારે સંસારની વાતો યાદ આવે છે. તેનાથી સાધક ગભરાઈ જાય છે કે અને એ ઈચ્છે છે કે હું જ્યારે સંસારનું કામ કરું છું ત્યારે આટલી વાતો યાદ આવતી નથી, હું ભૂલી જાઉં છું, આટલું ચિંતન થતું નથી. પરંતુ પરમાત્મામાં ધ્યાન ભજનમાં બેસું છું ત્યારે જ, પરમાત્મામાં મન જોડવાનો અભ્યાસ કરું છું ત્યારે જ મનમાં જાતની વાતો યાદ આવે છે. પરંતુ એવું સમજીને સાધકે ગભરાવું ન જોઈએ, કારણ કે સાધકનો ઉદ્દેશ પરમાત્મા બની ગયો છે. તો જે અંદરનો સંસારિક ચિંતનનો કચરો છે એ બહાર નીકળી રહ્યો છે, અંદરની સફાઈ થઈ રહી છે. અને સાથે સાથે મિત્રો એ પણ છે કે જે તમારા અંદરમાં નહોતું, તમારા આધીન નહોતું, પોતાની માની રીતે એ દોડતું હતું, એના ઉપર તમારી દ્રષ્ટિ જઈશે. એટલે એ વધુ ધમપસાળા કરવાનું તાત્પર્ય એ છે કે સંસારિક કાર્યો કરતી વખતે અંદર જામેલા પુરાણા સંસ્કારો બહાર નીકળવાની તક મળતી નથી. કારણ કે કર્મ કરતી વખત શરીર, મન, ઇન્દ્રિયો બધું કર્મ સાથે જોડાયેલું હશે, કાર્ય સાથે જોડાયેલું છે. પણ તમે એકાંતમાં શાંતિથી બેસો ને એટલે સંસારિક કાર્યો
ને બહાર નીકળવાની તક મળશે, ખોટા વિચારોને બહાર તકવાની મળશે, જૂની યાદોને બહાર નીકળવાની તક મળશે. તો આ બહાર કચરો નીકળી રહ્યો છે, એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચોથી યુક્તિ કે સાધકને ભગવાનનું ચિંતન કરવામાં કઠિનતા એટલા માટે પડે છે કે તેને સંસાર વાલો લાગે છે, સંસારને પોતાનો માનેલો છે, આજ સુધી ભગવાનનું ચિંતન નથી કરી અને હવે એ કરવા માગે છે. આથી સંસારનું ચિંતન વારંવાર અભ્યાસના કારણે આપોઆપ થઈ જાય છે અને ભગવાનનું ચિંતન કરવા માટે તેને અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કરશે ત્યારે ચિંતન થશે. માટે સાધકે ભગવાનનું ચિંતન કરવું જોઈએ, કંટાળો ન લાવવો જોઈએ અને સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે સંસાર મારો નથી, હું કેવળ ભગવાનનો છું અને કેવળ ભગવાન મારા છે. હું ભગવાનને મળવાનો પ્રયત્ન કરી રહ્યો છું, સંસાર શરીરનો નથી અને શરીર અને સંસાર મારા નથી. આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વાભાવિક થવા લાગશે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિનો આપણે પહેલા સંબંધ ન બોધ્યો હોય અથવા ના સમજ્યા કે ઓળખતા હોય તો તેનું ચિંતન થવાનો સંભવ છે જ નહીં મિત્રો. પરંતુ વારંવાર એને મળ્યા અને આપણે એના સાથે સંબંધ બોધ્યો, પછી મિત્રતાનો હોય કે પ્રેમનો હોય કે કોઈ પણ હોય, તો પછી આપણને એ અભ્યાસ કરવો નહીં પડે, વારંવાર એનું ચિંતન થવાનું. કારણ કે આપણને આદત પડી ગઈ એના ચિંતનમાં, એની યાદમાં, ઊંઘમાં પણ આપણે એનું ચિંતન થવાનું. તો મિત્રો અભ્યાસથી આ આપોઆપ થઈ જાય છે, ડરવાની કોઈ જરૂર નથી. પરંતુ શું છે કે સંસારના જન્મના સંસ્કાર છે, એના કારણે સંસારનું ચિંતન થાય છે. મન સંસારમાં જ લાગેલું સતત રાખેલું છે આપણે, એટલે મન સંસારમાં વારંવાર દોડતું રહેશે. ધીરે ધીરે મન પ્રભુના તરફ વાળતા, પરમાત્મા તરફ વાળતા, સ્વસ્વરૂપમાં વાળતા, ધ્યાન ભજનમાં વાળતા આપોઆપ એની મનનો કોઈ દોષ નથી, દોષ આપણો છે કે આપણે કઈ રીતે એને વાળેલું છે. હવે છોકરાને આપણે ખોટા જ સંસ્કારો આપ્યા છે કે ના, બીજાને આમ કરવું, બીજાને આમ કરવું, બીજાને આમ કરવું, દુનિયા ખરાબ છે, ખરાબ છે. તો દેર સવેરે વહેલું મોડું એ સૌથી પહેલાં પ્રેક્ટિકલી આપણી સાથે જ કરવાનું, પછી દુનિયાની સાથે કરવાનું. હાલ આપણે શીખવાડીએ છીએ એવી રીતે જેમ છોકરા બગડી જાય છે એમ આપણે આપણા મનને બગાડેલું છે, એમાં દોષ કોઈનો નથી. બસ આપણે સંસારિક ભોગો પાછળ દોડ્યા, સંસારિક સુવિધાઓ પાછળ દોડ્યા છીએ અને હવે જ્ઞાન થયું અથવા એનાથી ઉપરામ થઈ, એનાથી કશું જ ના મળ્યું, કંટાળો આવ્યો એટલે આપણે ભગવાનના તરફ આવ્યા છીએ. તો શું તરત ભગવાનમાં ચિંતન થઈ જવાનું, ભગવાનમાં મન લાગી જવાનું? મિત્રો આ શક્ય જ નથી. જેવી રીતે પેલી આદત પાડેલી છે એવી એ આદત ઓછી કરીને આરી આદત છોડવાની છે. જેમ ઘરમાં બધો આખો કચરો ભરાઈ ગયો હોય તો સારી વસ્તુ આપણે અંદર લાવવી હોય તો પહેલાં કચરો બહાર કાઢવો પડે. તો કચરો ખાલી થાય તો જ પેલી વસ્તુ આવે બહારની સારી વસ્તુ અંદર આવે. તો મનમાં આપણે કચરો ભરેલો છે એ કચરો પહેલાં બહાર કાઢી નાખો અને પછી અંદર આવો. તો જેમ જેમ કચરો બહાર કાઢતા જો એમ એમ અંદર લાવતા જો તો એક દિવસ સફળતા 100% મળશે ને મળશે. મિત્રો પાંચમી વાત કે ધ્યાન કરતી વખતે સાધકને એ ખ્યાલ રાખવો જોઈએ કે મનમાં કાર્ય બાકી રાખીને ધ્યાનમાં ન બેસવું જોઈએ કે આ મારે કરવાનું છે, આ દૂધ લેવા જવાનું છે, લાઇટ બિલ ભરવાનું છે, ગેસ બિલ ભરવાનું છે, નોકરી જવાનું છે, પેલાને મળવા જવાનું છે, આજનો પ્રોગ્રામ આ છે. તો મિત્રો મન સતત દોડતું જ રહેશે. કો તો કામ પતાવીને ધ્યાન ભજનમાં બેસો અથવા કો તો એના સાઈડમાં મૂકી દો કે ભાઈ આટલા વાગ્યા પછી જવાનું છે ને, હાલ તો આનું કાર્ય કરી લે વગેરે. કાર્ય ન ભરી રાખતા આ કાર્યોની સ્મૃતિ ધ્યાનમાં લીન થવા દેતી નથી. આથી ધ્યાનમાં શાંત ચિત્ત થઈને બેસવું જોઈએ. છઠ્ઠું કે ધ્યાન કરતી વખતે કદી સંકલ્પ વિકલ્પો આવે તો સંકલ્પો વિકલ્પોની આહુતિ આપી દેવી જોઈએ. નથી આપણે સ્વાહા સ્વાહા કરતા, તો જે પણ આવી તો સ્વાહા સ્વાહા કરીને પણ બોલીને પણ એને ભગાવી દેવું જોઈએ. સાતમી ટેકનિક કે સામે જોઈને ઓખોને થોડી વાર વારંવાર ઝડપથી પટપટાવી, પછી ઓખો બંધ કરી દેવી, પછી પાણી પી લેવું, થોડુંક નાચી લેવું, હરી ફરી લેવું. આના કારણે મિત્રો સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જશે. આઠમી ટેકનિક કે જોરથી શ્વાસ
બહાર કાઢી બહાર રોકી દેવો, જોરથી શ્વાસ લઈને અંદર રોકી લેવો, રિલેક્સ થઈ જવું, આ બધી ટેકનિકલો બહારથી થોડો ઘણો લાભ આપશે, પરંતુ મિત્રો વહેલી મોડી સફળતા મળશે જ, કારણ કે જો પ્રભુની પ્રીતિ જાગશે, પ્રભુનું મહત્વ સમજાવશે ને મિત્રો, તો તમે 1000 કામ છોડીને એક કામ પહેલું કરશો. દાખલા તરીકે હાલની સરકારોમાં કે હાલના સમયમાં દરેક આજ આધાર કાર્ડનું રિન્યુ, તો આજે રેશન કાર્ડનું રિન્યુ, તો આજે પાન કાર્ડનું રિન્યુ, તો આજે આનું રિન્યુ, તો બસ આમાં મન કેમ જોડાયેલું રહેશે કે એ ફરજિયાત તમારે જખ મારીને પણ કરાવવું પડે છે જો જીવવું હશે તો બસ એવી રીતે જો મનને થઈ જાય કે જીવવું હશે, મુક્ત થવું હશે, તો પરમાત્માને પ્રાપ્ત કરવા જ પડશે. બંધનમાંથી છૂટવું હશે તો જ પરમાત્માના શરણમાં જવાથી જ બંધનમાંથી છૂટાશે. તો આ મુખ્ય કર્તવ્ય જો તમે ગણી લેશો ને, તો આસાનીથી મન સ્થિર થઈ જશે મિત્રો. તો પૂર્વના શ્લોકમાં ચૂપ સાધનની વાત કરી હતી કે ચૂપ સાધન બહુ ઉત્તમ છે, પરંતુ ચૂપ સાધન દરેક માટે મિત્રો શક્ય નથી. એટલા માટે શરૂઆતમાં પહેલા મન જો જાય તોથી હટાવીને તેને એક પરમાત્મામાં લગાવવું. મન પરમાત્માને લગાવવાનું શ્રેષ્ઠ સાધન એ છે કે મન જો જાય ત્યો પરમાત્માને જોવા, એટલે સર્વ ખલિદમ દરેકમાં ભગવાનને જોવું. સમદ્રષ્ટિ રાખવી, સમવર્તન મિત્રો ના કરતા, આ સાવધાની રાખજો. પરંતુ જો નજર મારી ઠરે યાદી ભરી તો આપની. સાથે સાથે એક વિશેષ વાત મિત્રો કે જો સુધી સાધક એક પરમાત્માની સત્તા સિવાય બીજી સત્તા માનશે, ત્યાં સુધી તેનું મન બધી જ રીતે રોકેલું રહી શકતું નથી. કારણ કે જો સુધી આપણી અંદર બીજી સત્તાની માન્યતા છે, ત્યાં સુધી સર્વનો રાગ સર્વથા નષ્ટ થઈ શકતો નથી, અને રાગનો સર્વથા નાશ થઈ ગયા વિના મન સર્વથા નિર્વિશેષ થતું જ નથી. રાગ હશે તો મનનો મર્યાદિત નિરોધ થશે, જેથી લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પરંતુ વાસ્તવિક તત્વની પ્રાપ્તિ નહીં થાય. અન્ય સત્તાની માન્યતા રહેવાથી મન નિરોધ થાય છે, જરૂર સમાધિ પણ થાય છે, પરંતુ બંને અવસ્થાઓ રહેશે. કારણ કે બીજી સત્તાનો સ્વીકાર કર્યા વિના બે સત્તા સંભવ જ નથી. તેથી મનનો સંપૂર્ણ નિરોધ બીજી સત્તા ન માનવાથી જ થશે. એટલા માટે મિત્રો એક જ વાત કે પરમાત્મા સિવાય બીજું કશું જ નથી, અને પરમાત્મા મારા છે ને હું પરમાત્માનો છું, અને પરમાત્માને જ પ્રગટ કરવા માટે જ મારું જીવન છે, અને પરમાત્માને પ્રગટ કરવાનો જ હું પુરુષાર્થ પ્રયત્ન કરી રહ્યો છું. એના સિવાય હું બીજું કશું જ નથી કરી રહ્યો. તો તમે સંસારનું કોઈ પણ કાર્ય કરો, પરંતુ આ જ ભાવના રાખો કે પરમાત્માના માટે, પરમાત્માથી અને પરમાત્માને પ્રસન્ન કરવા માટે, પ્રગટ કરવા માટે જ હું ફક્ત નિમિત્ત બની રહ્યો છું. તો મિત્રો આગળના શ્લોકમાં ઉપરતીનું વર્ણન આવ્યું 24-25 શ્લોકમાં. તો આગળના 2 શ્લોકોમાં ભગવાન આ અવસ્થાના વર્ણન કરી તેના સાધનનું ફળ બતાવશે. તો મિત્રો સૌની રજા લઈએ, આવતીકાલે ફરીથી મળીશું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.